નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરમાં પ્રથમવાર યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 135 જેટલા બાળકોએ વિવિધ 30 જેટલા કરતબો રજૂ કર્યા હતા. ભારત યોગનો જન્મદાતા ગણાય છે. ભારતની પહેલના કારણે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે યોગના મહત્વને સમજાવવા માટે વડોદરા અને આણંદના કુલ 16 સ્ટુડિયો દ્વારા માંજલપુર વિસ્તારના ઈવા મોલ ખાતે પહેલીવાર વડોદરા યોગ ઉત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. યોગના એવા ઘણા પ્રકાર છે જેનાથી લોકો અજાણ છે. યોગને લઈને તમામ વયના લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી ઈવા મોલના પ્રાંગણમાં વિવિધ યોગાસનના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં બાળકોએ રિધમિક, આર્ટિસ્ટિક, સિંગલ ગ્રુપ અને એડવાન્સ સૂર્ય નમસ્કાર જેવી વિવિધ આસનોનું પ્રદર્શન કર્યું હતું, જેને નિહાળવા માટે ઈવા મોલના પ્રાંગણમાં જનમેદની ઉમટી પડી હતી. આ વડોદરા યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે ટોટલ 16 સ્ટુડિયો મળીને વડોદરા અને આણંદ મળીને આ સ્ટુડિયોનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન એવું છે જે વડોદરામાં પહેલી વખત થઈ રહ્યું છે અને આ આયોજનમાં બાળકો રિધમિક, આર્ટિસ્ટિક, સિંગલ, ગ્રુપ, એડવાન્સ સૂર્ય નમસ્કાર જે યોગનો જ એક પાર્ટ છે જે ઘણા બધા લોકોને ખબર નથી અને તેનાથી વધુમાં વધુ લોકો બાળકો પર જાગૃતિ આવે, બાળકો યોગ માટે પ્રેરિત થાય, મોટા પણ યોગ માટે પ્રેરિત થાય, મોટા લોકો પોતાના બાળકોને યોગ સંસ્થામાં મોકલે અને આગળ વધારે અને યોગની જાગૃતિ વધે એ અમારો ઉદ્દેશ્ય છે. ટોટલ 30 પરફોર્મન્સ છે અને 135 પરફોર્મન્સ છે. કેમેરામેન નવનીત પરવીન સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.